શું થાહે આ ગરીબ બનું આ બેહું એટલું વરી સારું તો પગાર ઉપર હેડી જાય જીને આ બેહું લેવાનું શું થાતું છે તો લોન જ લે હપ્તા ભરાય મારે હવે કોક લોન નું કરી આલે સારું રાધે હેડ હવે એડા આટલા તો રાધે ઘરે તો કરવા લોન નું દેવ બહુ વધી ગયું એ છોકરા કાકા કોને ભરતા ને એ લાયો લે કાકા એ છોકરા દેવ વધી ગયો કેવું વિચે મારું ના પેલ છે તો આપણે બધું ઘરનું ચાલે તો લોન કરવી પડશે કર દો તને લોન પૈસા તને લાવશો એમ કરીને પેવું વિચી મારો ના પેવું ના પેલ છે આપણે બધું ઘરનું ચાલે હા તો લોન કરે હારે કરે દે લે મિલતા તો છોકરો તો ના પાડે શહેર વિકવાનું લોન જ કરવી પડશે ને બાકી હપ્તા ચાલ ભરવાના લોન લીધી હપ્તા વાળા બહુ આવશે બે લોન ઉઠાય પણ હવે આઈ જાણ જો મને ખબર છે આ લોન લીધી હું પસ્તાવો થયો મારે બાવા કર્યા લોન હોય તો બાવા કર્યા મને તો શું કરવાનું હવે લોન તો લીધી તો ભર્યું તો પડે પણ ઓય ચલા બેસે આ બેઠા લો એમાં લોન લેવજી લોન તો મેં લીધી એના ઉપર લઉં ઘર ઉપર કે બેહા ઉપર કે એ તો તમારે જીના પર લેવી ના પડે એક વાત કહું ડોશી ઉપર લોન લઈ એટલે મૂર્ખા એટલે પણ આપણે હપ્તા ના ભરે સાલા હક લઈ જતા ડોશી ડોશી બોશી ઉઠાઈ જા તારું એટલે લઈ જાવ દે પણ છોકરો શું કરશે ડોશી વગર એ તો રૂહ રોઈ રોઈ નાટો થઈ જાય એ છોકરા એ છોકરો થઈ ગયો છોકરા અરે હવે કે કોના ઉપર લોન કરી બેહા ઉપર ના તાણે ઘર ઉપર કર દે ઘર ઉપર કરી હાલો ઘર ઉપર કરી લોન પણ જો તમે હપ્તા નહીં ભરો ને તો પણ ઘરને બધ લઈ જા સારું પડશે પણ તારું મરાવ પડશે સારું 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 તમે હેના ઉપર લોન લીધી મેં તો લીધી બેહા પર લીધી તો અમારે આખો ઘર ઉપર લે છે હવે તમારે ચો છોકરા પૂછવાનું આવે ગમે એટલે ઈ ના પાડતો તો હું બેહું ત્યાં તો ઈ તો ના પાડતો તો તે છોકરા પૂછવાનું હોય પૂછવું પડે ને એ ડોસી એક તો ખરાબ બપોરે એટલે આ તો વાતાવરણ છે ને અરે કવિ ચાલની હમી કરાવે મિલતી હતી હું સાચું નથી મને કાયમ ભર્યું કરાવે ને તો લોન વાળા લોહી પીધા મહિના ને મહિના ભર્યા આવે છે લોન ના લેવી સારી હા હા પાણી પીવો છોકરા જા બે હોય લોન ની વાત કરતા હતા ને લોન મારે ઓછી સાચી વાત મારે બે લોન ઉઠાય ને તો મહિને મહિને તો લાગે પાણી લાગે લાજુ થોડું મને આપજે છોકરા આયો તને નહીં કેતો ને હવે પેલા વાઘો ના લીધે કે તારા લાજી કે આપણે વાત હા માની હતી હવે લોન તમે એટલે તમે લઈ લો તમારો અમે મેં તો ઘર ઉપર લોન લીધી કે લેવાની બાકી અને તમે ચલા નથી એટલે મેં તો ચલા ખબર છે લાખ રૂપિયા એક લાખ મારી 5 લાખ રૂપિયાની છે બાબા 1 લાખ ની કરી અને 35,000 ની એટલે એક તો હોય તો મહિનો પૂરો થતો નહીં પૈસા નહીં પૂરા હોતા ને ઓલો આવે લાવજો લોન લાવજો કે તમે પૈસા આપતો મારે એવું જ છે તાર અને ચલો હપ્તો ખબર હે ડાયરેક્ટ કે 10,000 ને 5,000 એ તો 5 લાખ માં તો એવું રહેવાનું પણ એવું તો ના હોય યાર મારે હજુ તો આજ આવવાનું હોય તો નોખો મારે જ આવવાનું કે અડધા કલાક કે સેટિંગ કરી નાખજો નક્કી કે બધું તમારું પડી જાય કરકે મારે જેવું હોય મારે પૈસા નહીં નાખતો શું કરું એમને એ કરવાનું હું જ કહું તાર એ કરવા ભા એક વાત કહું આ તો ઓલો આવે લોન વાળો સદાડી ફીરું ભૂડું નાખું સાચી વાત કે કદી આવે છે પેલા લોન લઈ લો ત્રણ જણા પર મારા હેખો કદી આવે જ નહીં લોન લેવા તમે જાવ ને હવે જા હવે તો તમે બેહો આવે એટલે ફોન કરજો હા એ હો લોન લેવાની 5 લાખ ની 5 લાખ ની હોય આપા હપ્તા તો ભરી કરશે ને પા એટલે પેહું કોને દોવા દે જો એક દા તમે ને ભર્યા ને તો પા તમારા ઘરને તારા મળી એટલે હોકે લઈ જતા અમે બસ તમે જકન રહેો અમે જ રહેવું હા હું ફોન કરી દઉં સાહેબ ને હા કરો ફોન હાલો હા સાહેબ ચીલ્યા હતા ઓય તલાવડી વાળા ક્ષેત્રમાં આવો ને આપણે ખાલી ગમે ગામનો છોકરાને ક્યાં હોય ને કે કમસીજીન સીતા ચીલે તો તાજ બતાવી દે સારું હોય લોન લેવી હતી એ સારું આવો આ 5 લાખ ને કે હે આલશો ને એ સારું ભરી કરશે તો એ સારું આવો કઈ દીધું હારું લુઈ પીએ લુઈ
ચાનો હેડ પેલા ચોહે ને હેડી ના આવ્યો પગે તૂટી ગયા હવે તો એ છોકરા હા આપણે કમસીજો ને સીધા જવાને મારા કાકા છે તો હે? શું કામ હે બતાવો ને આ એ ઘરની પેલી માં ગાડામાં બતાડો હે ને બતાવી બુઢા એક તો તૂટી ગયો શીખલો ગારો હવે ચલો સુબહ થોડી કાકડી હારી વજી છોકરા તો નહીં તું સાહેબ છે સાહેબ યા વરવા તું એ કહેતો નહીં પેલા સાહેબ સાહેબ છે સાહેબ હું તમારો બધાનો સાહેબ હું આ સાહેબ જ તો સાહેબ તરીકે રહો કહેતો નહીં બસ હવે મોન આલો એ મો ઠેકા ખવડાય હજુ તો દેવાનું કરે અમારે કોઈ ઘર જ નહીં અમાર ઘર છે પણ અમાર ઘર છે ગયો બોલાવા લોન લેવાની હતી બેહો પર કંઠમારો સીટારો થોડો તમે જીવા નહીં ઘરે આવો ફોન તો આલો હવે સાહેબ બોલો અલ્યા કમશી હા કેમ બેઠા હો અલે આ સાહેબ લોન વાળા અચી પકડ સરપંચ સાહેબ આ વચ્ચે બેસે લોન લેવા હે બેહવા દો મને બેહવા દો તો સારું રહે બેહો બેહો આંછના બોલો ના તમે ડોશી ઉપર આલો ડૂસી પર છોકરા ઉપર બંગલા ઉપર પેહા ઉપર ક્ષેત્ર ઉપર આમાં લેવી હતી એટલે કહું જીના કમશી તું લઈ શકશું લોન હોય ને તારે શું પડા આટલા 10-15 ઢોરા છે ને લેવાતી છે લોન તારે તે શું કરું લે તારે એવું શું કોમ હે કોમ હે દેવ હતી એટલે ના એ હું જાણનો કહું ઓછા દારૂ પીતા હોય તો ઊંધા થઈને પણ તમે પછી દેવો તો વધી જાય એ છોકરા તું જાય જાવ તારે ના ફટાફટ એટલે હું તમને શું કહું હા મારે હજુ ઘણા હજુ ઘરાજાના હપ્તા એટલે જલ્દી કરો જી કરતા હળો ફટાફટ એક કામ કરો ને તમે આ ડોક્યુમેન્ટ શું એમ કહો પેલા ડોક્યુમેન્ટ તો જો એક આધાર કાર્ડ બરોબર હા ચૂંટણી કાર્ડ હા અને અંગૂઠો બરોબર બીજું કોઈ બીજું કોઈ નહીં. અને લોન કેટલા દાડા પાછા હે 3 દાડા 3 દાડા નક્કી થઈ જાય ને નક્કી તો અમારે કરવી જ છે વળી ફોર્મ ભરાય ને શું કે વરવા બતાવી દો તમે. અંતર ફોન લાવજો હોય લાવજો ફોન હું છોકરાને ફોન કરું એ છોકરા નંબર છે કે કેટલા રાખે ફોન સારો રાખો તમે તો ફોન તમારો સાહેબ આવો રાખે આ તો અહીંયા તો 100 કિલા અમારે ખબર છે અરે તો જોઈ યાર પેલા છોકરા તને લોન લઉં હું હા અને આધાર કાર્ડ નો એટલે બીજું શું ચૂંટણી કાર્ડ ચૂંટણી કાર્ડ આ બે ના ફોટા ના બરોબર હોય મારે હજુ બહુ એટલે એ આવું શું બોલે બધા કરો જી મારો ફોન ફોડી નાખશો તમે ₹1,00,000 ફોન ચાલુ રાખજી આ છોકરો શું કે ખબર કે મારી મા ઉપર લોન ના લેતા ના કે તમારી મારી માં ખાવા જ નહીં દીધી એટલે શી કરે ગોડા જો લે એ તાર મા ઉપર લોન નહીં લેતો હોય તો એ હારું હેઠ ફટાફટ ફોટા ના તું પેહા પર લઈ લો ને કતો એ હારું પેહા પર લઈ લો તબીલો છે મારો ભેહો પર આલશે છેલ્લે આલશે 10 લાખ ની આલશે 10 લાખ ની હાલ સેટિંગ નહીં થાય હો નહીં થાય 5 લાખ રૂપિયા પડ્યા હે એને પેલા કહી દીધું હવે મારે ચેલે થાય તમારો હવે જો કાલ આવ કદાચ કાલ આવ આ વરવાજી ને પણ બુકિંગ તો કરી નાખજો એમ બબુ અહીં તો થઈ જાય બધું પણ લોન ચેલા થાય આમ કહી આલજો 5 લાખ ની પેલા જરૂર અર્જન્ટ આ તો 5 લાખ ની હોય ને તો કીધી બરોબર તો તમારે 5 લાખ ની કર્યું કાલ સેટિંગ થાય મારે તો પણ કેમ કે હજુ મુરે આજ તો આખો દાડો રે મારા હપ્તા ઉભરામાં થાય પછી તારી ભેવું તો થઈ જાય ને મારે તો તબીલો આખો પૂછો તબીલો મારે તો પૂછો તો થઈ જાય કાલ સેટિંગ થઈ જાય કાલ આવડવાની સેટિંગ થઈ જાય કેમ કે મારે જો હજુ ચીકડા લગભગ 107 જો આ હપ્તા ઉભરાય છે આ ફોટા આલ્યો અહીંયા જો. એ અંદર ને અંદર ફોનમાં બુકિંગ કરો તમે હા, આ તો system હારું બધા બધું. કારીગર છે ફોનમાં બરોબર હવે આપણે તો કઈ ખબર ના પડે આપણે તો શું સાચી વાત આપણે તો ખબર ના પડે આ મોટી અને તમારો પગાર શું છે મારે હું તો કંપનીમાંથી ના હું કંપની પર પગાર તો હશે ને તમારો એમની કમા પોતા પગાર તો બાય કિમી ફેરવાનું અને પગાર તો લગભગ મહિને 50,000 જેવું છે કોણ 50,000 રૂપિયા અને એટલો જ ને તાર મારે તો એકલો પોહાય 25 રૂપિયા ભરતા નહીં ઘર બેઠા બેઠા સાચી વાત છે અમે પાર્ટી થઈ ગયા તારે લેવાની લઈ લો તો બુકિંગ કરાવી નાખો તમે યાર હા કરાવી કરાવી લે પોલીસ ને લેવાની છે ને ઓએ 65 લાખ ની લે પેસ ઉપર મહિને તાત્કાલિક લેવાય બરોબર અરે અહીંયા તો મકાન ઉપર કેતરા અલે ઘર પર પાણી હે હા હા ગમે પર લો પણ મહિને કાયદેસર પૈસા આલી દેજો મને અને હવે ઝુંપડા ઉપર લોન આલો તમે ના આવ્યા પર તો નહીં પણ આ તો ખાલી કહું વાત કરું ખાલી અને તમારું કહું. એટલે પતરાવાળો ઝુંપડો બંગલો એ બે માલ નો ઘર બંગલો હોય તો ઈ હવે વાત બંગલો બરોબર હવે વાત બરોબર મહિને તમારે આવશે ખબર 10,000 રૂપિયા આવશે મહિને હપ્તો હપ્તો 10,000 રૂપિયા ના ભરો તમે ના ભરો ના હવે તું બંગલો તારે લગી જાય તમે તો ગાવી લઈ તો ને તમે ગાયું ગાયો ટેહુરી એવું પાડી ઊંધી હારું હારું આલ્યો આલ્યો મને તો લોન પાસ કરી આપો હજુ કઈ નાખું પાસ હાવ હાવ કઈ નાખો ખાલી હે ને લોન પાસ જવા દો હોય ને તો હપ્તા આલુ બોધી મારવા દો અરે તો કેસ કાટો બતો ઉપાડી તો દાતા આપણે તો અરે ભરવી જ નહીં લોન જ ભરવી નહીં જવાદરી
કઈ ના આવશે બુકિંગ કરી નાખો અમારી બેને બુકિંગ કરી નાખો લો હતા હા ભરવાનું સારું થાય છે અમને થઈ ગયું એટલે કમસી નહીં કરવાની વયાને હું આલું વયાને તને પાસ કરી બરોબર વયાને હું આલું પણ અરે હપ્તો બપ્તો ના ભરાય બધી ગેરંટી તમારી એવું તો કોઈ ના હોય ને એટલે ઈ શાની ગેરંટી લે ગેરંટી તો લેવી પડે ને ગેરંટી લેવી પડે ને કમિશન બમિશન નહીં હાલતા તમે કમિશન બમિશન નહીં ગેરંટી આવવાને મને ફોન કરીને બોલાવ્યો બરોબર એટલે ગેરંટી તો લેવી પડે એને કહેવાની ફરજ આવે કે હપ્તો હાલ દે ભાઈ અને હાલ દે અમે રાખો હપ્તો ના રાખો પૂછો ના બેહુજીની બોડી હે તો લે હપ્તો ના ની વાત બસ ઓય બેહુ જેટલી ખબર છે ડેરી ખબર 25 લીટર તો દૂધ થાય અમારું ખબર તમને ના હોય આઠ સારું મહિને પગાર કેટલો આવતો છે તમારે તો બહાર ગેરંટી જો મહિને ભરવા પડશે 10,000 રૂપિયા અને હવે ચાલો હપ્તા લેવા મારે હપ્તા લેવા જવાનું અરે મને કહેતા હતા પેલા એની ભાઈ કહેતા હતા કે હપ્તા વાળા આબાના કહેતા કે અમે હોય ઘરે હોય ને તો કે કહેતા નહીં કે હાલ હોય ને 5 લાખ રૂપિયા થાય એવા હે હોય 5 લાખ રૂપિયા આલ દઉં બરોબર તમારા કાર્ડ સેટિંગ આવશે હાલ હાલ દો ના હાલ તો થોડા આવે એ તો બેંકમાં જવું પડે બેંક માં હમણાં હાલામાં છોકરાને આઈફોન લેવડાવવા જવું પડશે એટલે આ છોકરાને આ ઈ વળી કેવો આવે આઈફોન વળી કેવો આવે જીઓ કે મારે તો આ 2 લાખ તો એટલે ડોસી નહીં તને લેવાનું આઈફોન શું સફરજન આખો બે સફરજન એ લ્યો ખાવાનું ખાવાનું હા મને ના ખબર પડે મરા દો કિલો મેં મંગાવ્યો તો સફરજન તો એટલે નહીં ચાલ ફોન આવે આઈફોન ઈ કેટલા આવે એ લાખ રૂપિયા અટક બાપા અટક આવે મને તો એ વાઘા મારો તો ફોન આવ્યા ઘરે બે એટલે મારા ઓલો નહીં લોન વાળો અહીં લોન બે ફોન કરી લો કમશીન બોરે તો હું જ જાઉં માટો આવું તો શેર જતું રહેવું હોય આવું જ નહીં કરે અને એનો ઓલો છોકરો ને પાહો ઈનો પાહો તો આપણે જબરા કરે મારો ખબર હે 5 રૂપિયા આલવા હે અને ઘડી ખાન ગોમાં મેલ દેવો મારા જ હું તો પડે ઘડી કદર બેવું પડી કરે તો ઘડી પડી કરે સીધો જતો રહી અને મારે તો અંદર પાહો ખાયમાં આવે ને તો બીજી 5 લાખ ની લઈ લેવી છે મારો 70 લાખ ની લોન 70 લાખ ની હોય તો પણ પૂરા કરોડ જ કરી નાખો ને ના ના એટલી બધી ના હોય 70 લાખ આપે છે ને પાલવા હે તો એ વાત સાચી છે ઓ એ તો મેં 70 ની કઈ આવું ખર્ચ ના ઓસે એક વાત શું લે પણ તને તો મેં તો યુ બે લોન કરી હે હતા મેં તો એક હપ્તે નહીં ભર્યું આ જોવાનું કરો એ કયા હા ઓલી ઝાર તો ગો જાર જબર થઈ હું નબળી છે ને તા મારી બેટી લાગજો લે ખાન બા ઓલા તાન પોસા પોસા કોને તું હતો આય બધી આપણે તો એલા ગોતા ના હળકતું અંજાર ભડકતું આવ ભળકતું ચડી ગયું છે અને આ તો બેઠો હપ્તે વાળો હું તો હું તને તાર કહું તને કોણ જતું છે ઘરે આવું બધું લો એટલે આ એમ કે કે અહીંયા ડોસી કે મત ધોળે માથું ધોળે એમ કે ધોળે જલ્દી લાવ ફટાફટ ભાગા બે ચલો તો અગિયાર ને એટલે આવી ડોસી હોય લે તમારે આવી ડોસી હોય મૂર્ખો ખબર પડે અને ડોસી મારે 15 થી 20 રૂપિયા હતા આવી ગયા આપણે ગણ લેશું જે યાદન થોડા પોસા લો કે ઓછા પૈસા ના રે ના મેરાવે પોસા હે પણ હપ્તા માં કદી ઓછું નહીં ઓય મને અરે મેરા આજે મેં તો આજે અરે એવી તો શરમ રખાય પૂરો ના શરમ ની લગીરે નહીં રે માર તો જાતે આવી તારું હાલ દો લે એટલે પછાડનો નહીં યાર કેમ પસાડો છે ડોસી માર્યા થયું એટલે ગોપાલ ભાઈ વાપરો છો અમારે બીજી લોન કરવી છે 5 લાખ ની મારી પૂરી કરો બા બીજી વાર 70 લાખ લે ત્યારે આરી પૂરી કરો બીજી એમ કે કોઈ 70 લાખ ની લોન 70 લાખ ભર્યા હતા 70,000 ભર્યા હતા ડોસી હમણાં મેલો કોણ પટાની તને મૂર્ખાતીમાં. લે દો તમારો હવે પેલી તારીખે હે અમારે થઈ જાય ફાઇનલ તમારું તો થઈ ગયું ખરું દો તાર હાલો અને મારે ચેલી લોન રહી હરામ જા હવે એટલે બેહો કે તમે બેહો હાલ દો તાર દિવસ બાકી એ વાઘા હા આપણે બીજે લોન આપતે ગોતવાના હા તમે બેહો કે જાવ આમાં થઈ જાય ને બેનું આવ થઈ જાય હો હારું દો તાર અમે બેહો એ હારું તમારું કામ હોત ના ઉપડી જાય ને કાલ હા અમારે આપણે બેનું ઉપડી જાય હારું હું જાઉં હારું બે કંજી હા હપ્તા લેવા આવે તમારે બધું હપ્તા ભરક નહીં પતો હા માર તો આમ માખી પથારી પડી ગઈ કેમ એટલે બાવો થઈ ગયો હપ્તા ભરી તો એ અમારે તો લોન લેવી 5 લાખ ની પણ એકે ભરવો નહીં કંપનીને મારે કશું જી કરવું એ કરી નાખે કેવું લઈ જાય ગાડી લઈ જાય જી કરવું એ કરી નાખે હવે મારે હપ્તા ભરીને કાનું સારું જી ભરી તું કેમ ભરાતા મૂર્ખા એટલે મૂકું હવે નહીં કરું ખોટું હે સિબિલ ખોટી ખરાબ કરવી નહીં અમાર તો અમે બગડેલી છે ને બગડેલી છે શું કેવું દારૂ ને શું કામ તમને હારું વળા આપણે બે એટલે દારૂડિયા કના કે હા તન નહીં કરી આવો ને અરે બા બોલ ઘર બાજુ કમજી બે લે હા ઈ કરજો સારું ખાઈ રહ્યા મહિનો આઈ ગયો લોન તો વાપરી રહ્યા ખાઈને સાઠી રહ્યા બધું દારૂ વાપરી રહ્યા પૈસા મહિનો થઈ ગયો અમે હપ્તા આરાય ઉભો રહે કે હપ્તો લાવો આ એડા હારા જમે બીજું કોણ હપ્તો લે હું કર્યા કમશી એટલે એડા ને દુહું એટલે પેલો હપ્તા વાળો આપણને ફોન આવ્યો હતો ને
હે મારે તો નહીં આપતો. એ ગમે થાય એ આપતો એ આપ દે. એ તો આવે ને બંગલો. હા બંગલો થી તારું હો અરે તે હેડ એરા હોય છે ને નેટ તો આવે છે. એટલે મજૂરી આલી દઈશ પણ. મને હું ખુદા નેટ તો જ નહીં આવે એરા. હા હે મારા ઘરના મેં નહીં હોય એરા. ફોન ના હોય તો હું કા લોન એટલે ફોન ને પેલા મારા જીગરીને ફોન કરવા દે. તારું જીગરી તેલ લેવા જોઈએ. હલો એટલે કડો આઈને આપણે હવે દારૂ પીવાની દો. દારૂ પીવાનો સવાલ આવી ગયો એ તો ખબર જ હતી મને. એટલે હપ્તો આલો ને એટલે કહું આપણે ફૂલ થઈ જાય ને એટલે હપ્તો આલીએ નહીં એટલે હપ્તા આરામ એ તો ખબર જ હતી. તમે હપ્તો હવે આલશો નહીં ખોટા આપણે જઈએ બે જણા. કરવાના જ છો. હાલે જો તે મેં નતું કીધું કે મને લોન લઈ યાર એ બધા તારે લેવા દે. બધું કીધું તું કે મને લોન લેવડાય. મારા પૈસા પૈસા છે એ બંગલો પર અને તું ને લોન વાળો છો ને હા તે બંગલા હું આજે તારું મરાઈ દીધું. હા જા એ હપ્તા વાળા કહી દીધું. જા બહુ એ બીજા તો હા હું કા લોન ઉઠાવો તમે. તું તારો બંગલો હશે તારો બારમ જો થપ્પો નાખી મારવા દે તારું મારો જો ખબર પડે. આ તારી જોલી લોન વાળો તારા ઘરે તારું નામ જ ને મને કહી દીધું. એટલે તું જા લે તું જા એ આ બધે લોન વાળા જા નહીં બી આવશે એ રહ્યો. પુટલી મારી લો એટલે તું ને લોન વાળો બે માર ખાવાના હે. એટલે ભાઈ જેટે ના આવે સાહેબ. અરે કંટાળી જવાય યાર હવે આબુ તો પડે જ ને. આ કોઈ કા ભાવ આવો સાહેબાજી. હા આવો તમે નવા આયા ને. નવા જાય આપણે પેલા 5 લાખની લોન લીધી હતી ખબર હે? બે જણાને લીધી હતી. ઓવે ખબર પેલા અમને તો જણ કે ફોન કરે તો હું ફોન કર દઉં પેલા એમ. હાલ કરો તમે હજુ ભીંગ જાય હો. હાલો દાદાજી ઓય કમસિન સાપડે આવો ને. પેલા લોન વાળા આયા હતા તમે લોન નહીં લીધી એના હપ્તા ભરવાના. એ હે આરો આવો આવે 10,000 હો. હા એ બેહો આપણે હરો 10,000 રૂપિયા. હા 10,000 20,000 ઓય બેહો આપણે હોય ઈ તો આપણે ન ઓય ઓય આ જા પણ તમે બધા થાકી જાઓ ઓય બેહો ઓય બેહારા પાપા લીધા હોય તો ખાટલો ઓય પર ખાટલો ભાઈ ગયો છે. લે યાર હું મચ્છર કરે હોય કંદો એ તો મચ્છર તો મચ્છર બહુ હોય. સિટી સિટી ગામડે છે ના હું ગામડા ના બારે મચ્છર ખડ હે એટલે મચ્છર હોય. આજે આજે ખબર બેહો લો જલ્દી બોલાવો એ આવતા જ હશે આપણે બેહો આપણે इंग्लिश दारू દારૂ આયા इंग्लिश दारू पी दारूडियो એ આયા દારૂ તમાર લોન એ તો મને ભડો કને દેખાડો તું વાઠો નહીં આ તો મિલ્યો આ તો તમે ફૂલ પીધેલો એટલે પૈસા જીલા આ તો પેલું કામ છે તમને બધું દેખાય એકદમ છે કમ્પ્લીટ વાજતા સવાળા લાગે મને બુડા બુડા તું શું આમ કરે આ તને શું બે એ શું લે તમારે લે હપ્તા લેવા 10,000 લાવો હળો ફટાફટ શેના? આપણે ટાઈમ વેસ્ટ કેટલો છે ને એ લીધે ના લોન તો પટી ગઈ એટલે જો લોન નહીં આલો તાર જે થાયું કરી નાખતા પૈસા વાત નહીં કરવાની. એટલે તું પૂછ્યા વગર મને એ આજે મને કહેતો કે પૂછ્યા વગર વેલે આડે તું કાકડી એમ નહીં પડતો હોય હો એમ વાલા એમ નહીં પડતો હોય પછી પછી કાયું ઉભી તબેલો બધું તારું માં લઈ જા ઉપર એનું ઉપર એક રૂપિયો આલવાની તારે કમસે પકડ લે એ બરવા એટલે થપડાને જે માતું કરી લે સાહેબ બોલાવે તું એક કામ કર ઓના હવે બાંધવાની તૈયારી રાખ રોડો છે તું પેલા ડાયન જી લે ડાયન આવ કોઈ આવે ડાયન આવે પડી જાય લે અરે હપ્તા વાળા ગણ લે બરો મરી જા મને થોલ દઈ જાય એ પાવન ના કરી લે આજકાલ ના ખાવું શું કેતા છે આપડે હપ્તા માંગવા આવે તું યાર તો બધી મારવાડો અરે હપ્તો માંગે ઓગળી લોબી ના કરી દોત પાડી નાખી નવાઈ નું આવ્યું હોય તો પૈસા માંગવા કરી અરે મને ઠેકણો કે આ પ્રશ્ન તારા હાથ ને આલ્યા કંકુડો ભરી બોલીસ ને લે બોલીસ ને કમસે પૈસા મોહી લા બીજી એટલે મને બહુ પેલા મને ના તો થોડું ઉઠી છે દારૂ પીવા થોલ દઈ જાય ને તું મને ખાલી મને ખાલી કિતાબ ભેગા દોત પાડી
એ ઓને લાવ ઓને લાવ એ પૈસા પડ્યા આ લે મેળ આવી ગયો એ ફોન લે પૈસા પડ્યા બોત લે એ બોલ લે તારા ઉપર વિશ્વાસ નહીં આવતો ભાઈબંધ પકડ તારું ફાડી લે મેલ દે ને તું મેલ આખુદા ને હાથ મેલ મેલ કે લે મેલ કે ખબર નહીં પડતી આજકાલ જો તમારું પાછું હપ્તા લઈ જાય બરાબર કામસી રાગા સોળ બે સોળ એક બરાબર હે અચ્છા અમી બે ના પકડ્યા એટલે તમે કેમ દેવા મંડી એટલે એ આની પકડાય છે આમ તો હે નહીં પકડ્યા બરાબર બરાબર મારી વાત સાંભળો એ કમસે કોમ કરજી સોળ હે એ. સોળ હે તું લાય ઓ લાય 10,000 કરે મારા પપ્પાના પૈસા એકદમ મદદ કરના કરવા આલી આપણે આ તો કરો એ ઓય બાકી લે આટલા તો બહુ થઈ ગયા આ વાત પોતાને ઓય બહુ થઈ ગયા હવે આપણે ફોન લા એ લાવ અને છોડવા નાગલો વાત કોઈ નહીં ચલો અમે જાના. 10,000 રૂપિયા એ અમને જોડે કેટલા પૈસા મારી પડાઈ લેવા અમે ફૂલ થઈ ગયા હે અમે ફૂલ થઈ ગયા તો તો ઓલા મારવા પેલા એમની જોડે ખૂબ બધું હશે એમને નહીં મારવા ગુજરાત તાણે આપણે તાણે છે હલો બેઠા મને આયા હતા ધોસ ધોસ તું એ ધોલ હલા હલા ધોલ ધોલ મારી આ વરવા તો આ વરવા ભલે વરવા પકડ અરે કોઈ ના સા એ વરવા મે તો હું જાઉં રે ભલે બે કઈ પાપા વરવા હા 4000 રૂપિયા કોણ આપ્યા હવે મને નહીં ખબર બીજી વાત જીતી લેવા આલના વચ્ચે જમાયા હતા વચ્ચે ચાલે વચ્ચે હપ્તો લેવા પર લોન ના લાવા એવી રીત વચ્ચે એ તો બધું છે એ અત્યારે બધા જતા રે હે અરે ને જમીન થી લો પાવ હા તો તમને એ ખબર ના પડે કે અમાર ગામના દારૂડિયા એટલે અમે ના કરા આવું પણ આવી નથી ખબર જમીન ના થવાય એવી રીત તો એ તાણે બેડી એ વાત કરી એ આ ઓની ગેરંટી તમારી આવી પડશે ઈ રે શું કહેતા કે મેં દારૂ બંધ કર્યો હે આમ ભેહું ખૂબ બધી રાશી છે એકડે હવે તમાર ગામના હવે કે લોન હું હરખી તે અમાર કોઈ લેવા દેવા નહીં તમાર ગામના તમને ખબર ના પડે કે કશી નહીં એન કન હાવ લુખ્ખા હે તો તમારે તો લોન લેવરાની આવે છે હવે આટલી મારી ફૂલ થઈ ગઈ તે હપ્તા અમે તમારે જ ભરવાના ફરતો ફૂલ થઈ ગયું 50,000 ના તો હવે હું લોન ના લેવરાવ લોન 50,000 10 લાખ મારે જેટલી લે એટલી લાવ ના લેવરાવ લોન હવે હેરો એ 50,000 લઈને આવવાનો આ ગામમાં હવે આ બંધ કરી દેવાનું અમે હું તો અમે બંધ કરી દીધી પેલા દારૂડિયાને દેવો મને માર્યો ને આજે તો ભરું કાઢી આ કેમ તો ઓલા કેમ તો કીધું પેલા દારૂડિયાએ અને દારૂડિયામાં પેલા વરવાને નહીં ખબર પડતી પેલા સાપરે ને ગાડી તો લાવ્યો મન તો લેન વાયકણ આને માર્યું મને નહીં કહે હે અમને તમારો ઘરથી તમે મન તો ઘરથી બોકરી ગાવી કરવી નહીં ખાલી ખોટી માર ખાવી ના કરતા છોડી જ મેલવાનો મેં તો વિચાર લીધું કે આ ગામમાં જો કરાશી આ ગામમાં નહીં તો જઈશ જ નહીં હા નોકરી બંધ કરી દેવાની આરે પગાર લઈને બહાર નીકળી જવું હોય બૈરાનું ભરવાનું હોય ને માર ખાવાની